નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ટિફિન બિઝનેસને મેનેજ કરવાની એકદમ સ્માર્ટ રીત વિશે. જો કોઈ ટિફિન સર્વિસ ચલાવી રહ્યું હોય તો એમના માટે આ માહિતી ખરેખર ખૂબ જ કામની સાબિત થઈ શકે છે. જરા વિચારો, સવાર પડે ને ફોનની ઘંટડીઓ વાગવાનું ચાલુ, વોટ્સએપ પર મેસેજનો ઢગલો અને ડાયરીમાં લખેલા ઓર્ડર અને હિસાબોમાં કોણ જાણે શુંનું શું થઈ ગયું છે. આ પરિસ્થિતિ ઘણા લોકોને પોતાની જ લાગશે, ખરું ને? હા, તો આ બધી સામાન્ય સમસ્યાઓ છે, જેમ કે નોટબુકમાં ઓર્ડર લખવા, પછી વોટ્સએપ પર પેમેન્ટ માટે વારંવાર યાદ કરાવવું, રોજ સવારે ડિલિવરી માટે કયા રસ્તે જવું એની ગૂંચવણ, અને પાછા ગ્રાહકોની પસંદ નાપસંદ અને એમના ફેરફારો સાચવવાના. આ બધું મળીને એક મોટો માથાનો દુખાવો બની જાય છે. અને છેલ્લે શું થાય? ખોરાક અને પૈસા બંનેનો બગાડ. પણ હવે આ બધી માથાકૂટને ભૂલી જવાનો સમય આવી ગયો છે. ટેકનોલોજીનો આભાર માનવો પડે, કારણ કે હવે બિઝનેસને મેનેજ કરવાની એક એવી સ્માર્ટ રીત છે જે આપણો સમય અને મહેનત બંને બચાવે છે. અને આ સ્માર્ટ રીત એટલે ટિફિન CRM. જુઓ, આ કોઈ સાધારણ એપ નથી. આ તો જાણે એક ડિજિટલ આસિસ્ટન્ટ છે જે ખાસ ટિફિન સર્વિસના ધંધા માટે જ બનાવવામાં આવ્યો છે. એનો મુખ્ય હેતુ એક જ છે: રોજના કામને એકદમ સહેલો બનાવીને બિઝનેસને આગળ વધવામાં મદદ કરવી. આ એપ પાછળની ફિલોસોફી બહુ સિમ્પલ છે. ન્યૂનતમ ટેપ્સ, મહત્તમ પરિણામો. મતલબ કે ઓછામાં ઓછી ક્લિક્સમાં, ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ કામ થઈ જાય, અને એ પણ ઓટોમેટિક, જેથી બિઝનેસ વધારવા પર ધ્યાન આપી શકાય. તો ચાલો હવે પ્રેક્ટિકલી જોઈએ કે આ એપ આખો દિવસ કામ કેવી રીતે કરે છે. આપણે એક આખા દિવસની પ્રોસેસને સમજીશું, નવા ગ્રાહકને ઉમેરવાથી માંડીને ટિફિન ડિલિવર કરવા સુધી, અને જોઈશું કે ટિફિન CRM દરેક સ્ટેપને કેટલું સરળ બનાવે છે. તો શરૂઆત થાય છે નવા ગ્રાહકને સિસ્ટમમાં ઉમેરવાથી. તમે સીધા ફોન કોન્ટેક્ટ્સમાંથી ગ્રાહકને એડ કરી શકો છો અથવા એમની વિગતો નાખી શકો છો. પછી બસ એમનું મીલ પ્લાન સિલેક્ટ કરો અને જો એડવાન્સ પૈસા આપ્યા હોય તો એમનું બેલેન્સ ઉમેરી દો. બસ થઈ ગયું, ગ્રાહક ઓર્ડર માટે તૈયાર છે. હવે આવે છે રોજિંદુ કામ, જે ખરેખર ખાલી 3 મિનિટમાં પતી શકે છે. કેવી રીતે? પહેલું, જે ઓર્ડર કેન્સલ થયા છે એને સિસ્ટમમાંથી કાઢી નાખો. બીજું, આજે શું શું બનાવવાનું છે એનું લિસ્ટ ચેક કરી લો. અને પછી આવે છે એનું જાદુઈ બટન, પ્રોસેસ ઓલ. ખાલી એક ક્લિક કરો અને એપ જાતે જ બધાનું બેલેન્સ કાપી લેશે, ઓર્ડર ફાઇનલ કરી દેશે અને ડિલિવરી માટે બધું તૈયાર કરી દેશે. પેલું આજે શું બનાવવાનું છે વાળું લિસ્ટ છે ને, એનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને બજારમાંથી શું અને કેટલો સામાન લાવવાનો છે એની પક્કી ખબર પડી જાય છે. એટલે કે ખોરાકનો બગાડ ઓછો થાય છે અને પૈસા પણ બચે છે. અને આ જે પ્રોસેસ ઓલ ઓર્ડર્સ બટન છે ને, એ તો સાચે જ ગેમ ચેન્જર છે. વિચારો, એક જ ક્લિક અને બિલિંગ, અકાઉન્ટિંગ અને ડિલિવરી બોયને શું આપવાનું છે એ બધું જ ઓટોમેટિક થઈ જાય છે. આનાથી રોજની કલાકોની મહેનત બચી જાય છે. સારું, તો આટલી વાત થઈ બિઝનેસ માલિક માટેની સગવડની. પણ ગ્રાહકોનું શું? આ સિસ્ટમનો બીજો એક બહુ જ મહત્વનો ભાગ છે જે સીધો ગ્રાહકો સાથે જોડાયેલો છે અને તેમના અનુભવને પણ શાનદાર બનાવે છે. તો જુઓ, આખી સિસ્ટમમાં 2 એપ છે. એક છે ટિફિન CRM, જે બિઝનેસ માલિક વાપરે છે અને બધું મેનેજ કરે છે. અને બીજી છે iMeals, જે ગ્રાહકો માટેની વેબ એપ છે. ગ્રાહકો iMeals પર જઈને પોતાનું ખાતું જાતે જ મેનેજ કરી શકે છે. જેમ કે ડિલિવરી બંધ કરાવવી હોય, બેલેન્સ જોવું હોય કે જૂના ટ્રાન્ઝેક્શન્સ જોવા હોય, બધું જ ત્યાંથી થઈ જાય. અને આ બંને એપ એકબીજા સાથે એકદમ જોડાયેલી છે. મતલબ કે તમે ટિફિન CRMમાં કોઈ નવી જાહેરાત મૂકો કે કોઈ ફેરફાર કરો, એ તરત જ ગ્રાહકને એમની iMeals એપમાં દેખાવા લાગે છે. બધું જ રિયલ ટાઈમમાં થાય છે, એકદમ સ્મૂધ. iMealsથી ગ્રાહકોને સંપૂર્ણ પારદર્શિતા મળે છે. એ ગમે ત્યારે પોતાનું બેલેન્સ અને પૈસાની બધી લેવડ-દેવડનો હિસાબ જોઈ શકે છે. આનાથી શું થાય? બિલિંગ અને પેમેન્ટ બાબતે વારંવાર ફોન કરીને પૂછપરછ કરવાની ઝંઝટ જ ખતમ. અને સૌથી મોટી વાત તો એ છે કે ગ્રાહકોને સેલ્ફ સર્વિસ મળે છે. માની લો કે કોઈને થોડા દિવસ માટે બહારગામ જવું હોય, તો એમને તમને ફોન કરવાની જરૂર નથી. એ જાતે જ iMealsમાં જઈને પોતાની ડિલિવરી બંધ કરાવી શકે છે. આનાથી બિઝનેસ માલિકનું કેટલું બધું એડમિન કામ ઓછું થઈ જાય, ખરું ને? તો આપણે જોયું કે એપ રોજના કામને કેટલું સહેલું બનાવે છે. પણ આ બધાનો અસલી ફાયદો શું છે? કામ સરળ થવાથી બિઝનેસ કઈ રીતે આગળ વધે છે? ચાલો હવે એ સમજીએ. અહીં આ મુખ્ય ફાયદાઓ એક સાથે આપેલા છે.
કાચા માલનું પ્લાનિંગ થવાથી ખર્ચ ઘટે છે, ઓટોમેશનથી રોજનો કિંમતી સમય બચે છે, ડિલિવરી એપથી બધું વ્યવસ્થિત થઈ જાય છે, ઓટોમેટિક બિલિંગથી હિસાબમાં ગડબડ થતી નથી અને ફાઇનાન્શિયલ ડેશબોર્ડથી ખબર પડે છે કે બિઝનેસમાં ખરેખર કેટલો નફો થઈ રહ્યો છે. આ ફાઇનાન્સ ડેશબોર્ડ તો બહુ જ અગત્યનું છે. એ ખાલી આંકડા નથી બતાવતું, પણ બિઝનેસની તબિયત કેવી છે એનું એકદમ સાચું ચિતાર આપે છે. આવક ક્યાંથી આવે છે, ખર્ચ ક્યાં જાય છે અને ચોખ્ખો નફો કેટલો, આ બધું જ સ્પષ્ટ દેખાય. આ માહિતીના આધારે ભવિષ્ય માટે સાચા નિર્ણયો લઈ શકાય છે. હવે સ્ક્રીન પર આ એક નંબર દેખાય છે, 25. આ 25 શું છે, કોઈ અંદાજ? આ એ ઓર્ડરની સંખ્યા છે જે તમે દરરોજ આખી જિંદગી માટે એકદમ ફ્રીમાં પ્રોસેસ કરી શકો છો. આનું પ્રાઇસિંગ મોડલ પણ એકદમ સરળ અને પારદર્શક છે. જો કોઈ નાનો બિઝનેસ ચલાવી રહ્યું હોય તો એમના માટે રોજ 25 ઓર્ડર સુધી બધું જ ફ્રી છે, અને જેમ જેમ બિઝનેસ વધે તેમ પેઇડ પ્લાન લઈ શકાય છે. સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ કમિશન કે કોઈ છુપા ચાર્જીસ બિલકુલ નથી. તો છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ એ છે કે શું હવે રોજ-રોજના મેનેજમેન્ટની ઝંઝટમાંથી બહાર નીકળીને બિઝનેસને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે? આ સાધન માત્ર એક એપ નથી, પણ બિઝનેસને નવી ઊંચાઈ પર લઈ જવાનો એક રસ્તો છે.